નમસ્કાર. આજે આપણે એક એવી સિસ્ટમની વાત કરવાના છીએ જે શાસનને સીધો લોકોના ઘરાંગણા સુધી લઈ આવે છે. જી હા, આપણે ઊંડાણપૂર્વક સમજવાના છીએ ગુજરાતના પંચાયતી રાજને. તો ચાલો આ સફર શરૂ કરીએ એકદમ પાયાથી છેક શિખર સુધી. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ સ્થાનિક સ્વરાજ છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો આનો મતલબ છે કે સ્થાનિક લોકો જ પોતાના પ્રતિનિધિઓને મત આપીને છૂટે અને પછી એ જ ચૂંટાયેલા લોકો ત્યાંનો વહીવટ સંભાળે. બસ આ જ છે સ્થાનિક સ્વરાજ. અને આ વાતને સમજવા માટે આનાથી વધુ સચોટ ચિત્ર કયું હોઈ શકે, ખરું ને? સાચી લોકશાહીનો પાયો ખરેખર કોઈ મોટા શહેરોમાં નહીં, પણ ગામડાના ચોરે જ નંખાય છે, જ્યાં સામાન્ય માણસ પણ શાસનનો એક ભાગ બને છે. આ જ તો પંચાયતી રાજની અસલી તાકાત છે. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે? પહેલાં તો આપણે આખા ત્રિસ્તરીય માળખાને સમજીશું. પછી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર જઈને એમની કામગીરી જોઈશું. અને છેલ્લે કેટલીક બહુ જ રસપ્રદ યોજનાઓ વિશે પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ પંચાયતી રાજના ફાઉન્ડેશનથી. આ આખી સિસ્ટમ એમ સમજો કે 3 મજબૂત પાયા પર ઊભી છે. આ ત્રણે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. આ છે એ 3 સ્તર. સૌથી નીચે એટલે કે પાયામાં છે ગ્રામ પંચાયત, એની ઉપર આવે છે તાલુકા પંચાયત અને આ આખી વ્યવસ્થામાં સૌથી ટોચ પર છે જિલ્લા પંચાયત. ચલો હવે એક પછી એક ત્રણેને બરાબર સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ ગ્રામ પંચાયતની. આને આપણે આખી સિસ્ટમનો પાયાનો પથ્થર કહી શકીએ, કારણ કે સાચા અર્થમાં લોકશાહીના મૂળ તો અહીં જ છે. ગામનું આખું સંચાલન અહીંથી જ થાય છે. હવે આ ગ્રામ પંચાયત બને છે કઈ રીતે? તો જુઓ, જે ગામની વસ્તી 500થી 25,000 સુધીની હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના થાય છે. એમાં વસ્તીના આધારે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યો હોય. એમની મુદત હોય છે 5 વર્ષની અને એના વડાને આપણે સૌ ઓળખીએ છીએ, સરપંચ. પણ વહીવટમાં ફક્ત ચૂંટાયેલા લોકો જ નથી હોતા. એક ખૂબ જ મહત્વના સરકારી અધિકારી પણ હોય છે, તલાટી કમ મંત્રી. ગામના કરવેરા ઉઘરાવવા, હિસાબ કિતાબ રાખવો અને સરકારી ઠરાવોનો અમલ કરાવવો, આ બધું જ કામ એ સંભાળે છે. એમનું કાર્યાલય એટલે કે ગ્રામ સચિવાલય એ ગામડાની મિની સરકાર જેવું જ છે. તો પછી ગામના વિકાસ માટે પૈસા ક્યાંથી આવે? એના મુખ્ય 3 રસ્તા છે. એક તો પંચાયત પાણી, સફાઈ, મિલકત જેવા નાના મોટા વેરા ઉઘરાવે છે. બીજું, રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મોટી ગ્રાન્ટ મળે છે. અને ત્રીજું, ઘણીવાર ગામના લોકો જ આગળ આવીને વિકાસ માટે ફાળો આપે છે. અને આ પૈસા વપરાય છે ક્યાં? તો કે આપણા રોજબરોજના જીવનમાં. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, રસ્તાની સફાઈ, આરોગ્યની સુવિધા, પ્રાથમિક શિક્ષણ અને હા, જન્મ મરણની નોંધણી જેવા અગત્યના બધા જ કામો ગ્રામ પંચાયત કરે છે. અને હા, એક સૌથી મહત્વની વાત, વહીવટમાં પારદર્શિતા માટે ગ્રામસભા એ સૌથી મોટું હથિયાર છે. કાયદો એવું કહે છે કે વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર તો ગ્રામસભા મળવી જ જોઈએ. આ એવી સભા છે જેમાં ગામનો કોઈ પણ નાગરિક ભાગ લઈ શકે છે અને સીધા જ સરપંચને સવાલ પૂછી શકે છે. સારું, તો ગ્રામ પંચાયતને સમજ્યા પછી ચાલો હવે એક સ્ટેપ ઉપર જઈએ. વાત કરીએ તાલુકા પંચાયતની. આ સંસ્થા છે ને, એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચે એક બ્રિજ એટલે કે એક સેતુ તરીકે કામ કરે છે. તાલુકા પંચાયતમાં 16થી 32 જેટલા સભ્યો હોય છે અને અહીં એક બહુ જ સરસ સ્વાદ એ છે કે કુલ બેઠકોમાંથી 50% બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. એના ચૂંટાયેલા વડાને પ્રમુખ અને ઉપપ્રમુખ કહેવાય છે, જ્યારે સરકારી વહીવટની આખી જવાબદારી તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOના ખભા પર હોય છે. તાલુકા પંચાયતના કામનો ઘેરાવો થોડો મોટો હોય છે. એ આખા તાલુકા લેવલ પર આરોગ્ય સેવાઓ પર નજર રાખે છે, નવી પ્રાથમિક શાળાઓનું સંચાલન કરે છે, ખેતીવાડી અને સ્ત્રી કલ્યાણ જેવી યોજનાઓ પર પણ કામ કરે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આખા માળખાના શિખર પર, એટલે કે જિલ્લા પંચાયત. આ સંસ્થા આખા જિલ્લાના ગ્રામીણ વિકાસની દેખરેખ અને સંચાલનનું કામ કરે છે. એમ કહી શકાય કે આ આખા જિલ્લાની પંચાયતોની હેડ ઓફિસ છે. અહીં પણ 2 મુખ્ય વડા હોય છે. એક, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના વડા, જેમને પ્રમુખ કહેવાય છે.
અને બીજા સરકારી વહીવટી તંત્રના વડા એટલે કે જિલ્લા વિકાસ અધિકારી DDO, જેઓ મોટાભાગે એક IAS ઓફિસર હોય છે અને આખા જિલ્લાના વિકાસનું સુકાન સંભાળે છે. જિલ્લા પંચાયતનું મુખ્ય કામ શું? તો કે આખા જિલ્લાની બધી જ ગ્રામ અને તાલુકા પંચાયતોના કામ પર નજર રાખવી. રાજ્ય સરકાર જે પણ યોજનાઓ બનાવે એને છેક છેવાડાના ગામ સુધી પહોંચાડવાની જવાબદારી એમની છે. આ માટે તેઓ શિક્ષણ, આરોગ્ય જેવી અલગ અલગ કમિટીઓ બનાવીને કામની વહેંચણી કરી દે છે. પંચાયતી રાજ એટલે ખાલી વહીવટ જ નહીં, એની સાથે સમાજને જોડવા અને પ્રોત્સાહન આપવા માટે કેટલીક બહુ જ ઇન્ટરેસ્ટિંગ યોજનાઓ પણ જોડાયેલી છે. ચાલો એમાંથી અમુક પર એક નજર કરીએ. આમાંની એક અદ્ભુત યોજના છે સમરસ ગ્રામ યોજના. આનો આઈડિયા એ છે કે જો કોઈ ગામમાં ચૂંટણી લડ્યા વગર બધાની સહમતિથી પંચાયત બની જાય તો સરકારે ગામને એની એકતા અને સંપ માટે ઇનામ આપે છે. અને એ ઇનામ એટલે વિકાસના કામો માટે ખાસ ગ્રાન્ટ. એવી જ એક બીજી પ્રેરણાદાયી યોજના છે પાવન ગ્રામ. વિચારો, જે ગામમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ પોલીસ કેસ કે ગુનો ન નોંધાયો હોય એવા શાંતિપ્રિય ગામને સરકાર 1 લાખ રૂપિયાનું વિશેષ અનુદાન આપીને સન્માનિત કરે છે. કેટલું સરસ કહેવાય. અને હવે એક બહુ જ મહત્વના પાસા પર આવીએ, સામાજિક ન્યાય. કાયદા પ્રમાણે પંચાયતી રાજના 3 સ્તર પર સામાજિક ન્યાય સમિતિ બનાવવી ફરજિયાત છે. આ સમિતિનું કામ એ જોવાનું છે કે સમાજના નબળા અને વંચિત વર્ગોને શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ બરાબર મળી રહે. તો આ હતી પંચાયતી રાજની પાયાથી શિખર સુધીની આપણી સફર. આપણે જોયું કે કઈ રીતે આ સિસ્ટમ શાસનને લોકોની નજીક લાવે છે. પણ આ વિશ્લેષણના અંતે એક સવાલ મૂકીને જાઉં છું, આપણા સ્થાનિક સ્વરાજ્યને હજુ વધુ મજબૂત, વધુ સશક્ત અને વધુ પારદર્શક બનાવવા માટે બીજા કયા કયા સુધારા થવા જોઈએ? આના પર વિચાર જરૂર કરજો.